બેટા નેરી, હા બા. આટલા દાડાથી તો અહીંયા છે, હા. નથી જમાઈનો ફોન આવ્યો, નથી તારી હાઉનો જેઠાણીનો ફોન આવ્યો, તો તું શું વિચારસ? તારે ત્યાં જવું જોઈએ કે ન જવું જોઈએ? બીજું કાંઈ ને, આ ગામ લોકો જોવે ને તો એને એમ થાય કે આટલા દાડાથી અહીંયા છે તો રેહામણે જ નહીં આવી હોય ને. હું એ જ વિચારું છું, બા હવે વહી જાઉં તો કેમ થાય? ના ના, મારો વિચાર નથી થતો. પણ બા, દેવાંગને તો સમજવું જોઈએ ને, એને તો મને એકવાર તો ફોન કરવો જોઈએ ને. કરવો જોઈએ. એનોય ફોન ન થાય. હા પણ ન આવે, કારણ કે તમે બેવ બાયધ્યા છો. અત્યારે હાવરા સાથે હોય ને એવું, પણ વર આપણી કોર હોય ને તો એનો ફોન આવે કે ભાઈ તું કેમ છે, હવે તને આવવાનું મન થાય છે, પણ એનોય નથી આવ્યો. તારા હાવરામાંથી કોઈનો નથી આવ્યો, તાર જેઠાણીનો નથી આવ્યો. એટલે મને એવું લાગે છે કે તારી વાત સાચી જ છે, એ લોકો તને હેરાન કરતા જ હશે. અને મેં તો તને એમ સમજીને દીધી હતી કે દેવાંગ દેખાવમાં કેવા રૂડા રૂપાળા છે, એમ તમારી જોડી જામે છે, તમારું જીવન સારું જાય એમ કરીને મેં લગ્ન કર્યા હતા. પણ મને નહોતી ખબર કે છેલ્લે ઈ એના માવતરે જ વયો જાય. બા, મને એમ જ હતું દેવાંગ મારો સાથ ક્યારેય નહીં મૂકે, પણ દેવાંગે અત્યારે એના મમ્મી પપ્પાના થઈ ગયા છે. મારું તો કોઈ સાંભળતા જ નથી ને. બાકી તારી વાત સાચી છે હો. જો એક નોકરી છૂટી ગઈ, સિટીમાં કેટલી બધી નોકરીઓ હોય, મળી જ જાય ને. ખાઈ દીધી. આ આટલી બધી તૈયાર છે ને તું ક્યાં ગઈ હતી વળી? અરે તને ખબર તો છે મારી બેનપણીની હગાઈ અત્યારે છે, ત્યાં ગઈ હતી. ઓ એવું હતું? તો કેવી રહી હગાઈ? જબરજસ્ત, તારી કરતા તો સારી રહે એની લગનની. બસ હો, બળતામ ઘી ન થોમવું. લ્યો, તારા કરતા હારી રે. તું જઈ આવીને, ખાઈ આવીને, પી આવીને, બસ હવે આને બાળતી નહીં. કામમાં પહેરા એવા તો બધા કે મારી વાત શું છે? ગામની બધી વાતો કરે છે કે તમારી સોડીએ હું કામમાં કર્યા ને કેમ અહીંયા પાછી આવી છે. આપણે મત વાગશે. કુંજલ, તારા લગ્ન થાય ને ત્યારે તને ખબર પડશે હારાન ઘર કોને કહેવાય. વધારે બોલમાં. કુંજલ સાચી વાત છે. ઈ છે ને ત્યાં જાવ ને ત્યારે એના નીમડે વખાણ થાય. અહીંયાથી હું તો આમ જ કરીશ ને, હું આમ કરીશ ને, આપણી હોશિયારી કાંઈ ન ચાલતી. આઈ બિચારી જો દેવાંગને હારો સમજીને ગઈ હતી, પણ એના હારી વાળા એને કેટલી હેરાન કરે છે. હવે એ લોકોને ખબર જ છે કે આ શહેરમાં રહે છે, એને કામ ન આવડતું હોય તો એમ ન થાય કે હાલો એ લોકો કામ કરી નાખે. બા, તમે આ અચાનક કેમ પાટલી બદલી નાખી? મેં કાંઈ નથી બદલી. અત્યાર લગી તમે બહુ સારી ખમણ આપતા હતા ને બેનને, હવે અચાનક પાછા તમે કહો છો કે બેન સાચી છે ને, ઈ બધા ખોટા કેમ નું થયું? હા તો આને સાંભળ, ખબર પડી ગઈ છે. તું ન બોલ. સાંભળ, જો ખરેખર દેવાંગને છે ને આપણી દીકરી હારે પ્રેમ હોત ને તો એને એકાદ બે ફોન કર્યા હોત, એને હાઉ એ ફોન કર્યો હોત, પણ નહીં, કોઈના ફોન આવ્યા નથી. હા તો એટલે ઈ માવડિયો થઈ ગયો છે. આપણી છોકરી માટે એને જરાય સમય નથી. બોલ. આ તો ઈ કોઈના ફોન નથી આવ્યા. આપણી બેને એક ફોન કર્યો છે ન્યા કે મને ન્યા આવવાની રખ છે તો મને લઈ જાવ એમ. નો જ કરે ને, ઈ મૂકી ગયા છે. આણે નહોતું કીધું આ કે તો મને ઈ મૂકી આપણા જાઓ. બેનના વાકે મૂકી ગયા છે, એમને એમ નથી મૂકી ગયા. એ તું નાની છે ને તો નાની થઈને રે, આમ વચ્ચે નહીં ડબકા મૂકવાના. હજી તાર લગ્ન નથી થયા. બા, મારે તો દર વખતે આ સાંભળવાનું થાય. હું કાંઈક જરીક સાચું કહું એટલે તરત કે તું નાની છો, તું નાની થઈને રે. જાણે મને તો ખબર પડતી જ નથી કે ઘરમાં હું થાય છે. મને કે તું તને હારીના કેટલાક અનુભવ છે નહીં ને? અને આ બિચારી જઈને આવી છે તો એને ખબર હોય. એ અત્યાર સુધી મને કહેતી હતી ને તો મને એમ હતું કે એની ભૂલ છે, પણ હવે મેં જોયું નથી જમાઈનો ફોન આવતો, નથી હાઉનો આવતો. કદાચ આને હાઉએ એને પૂછ્યું નહીં હોય કે અનેરી કેમ છે કેમ નહીં. તું પૂછતો ખરો. દેવાંગને મેં મેસેજ કર્યો તો મમ્મી, પણ એણે મને જવાબ નથી આપ્યો. તો ફોન ની તમારે શું વાટ રાખવાની? બા, તમને શું લાગે છે કે ભૂલ ઈ લોકોની છે એમ? એટલે ઈ બેનને ફોન નથી કરતા એટલે એની ભૂલ થઈ ગઈ. એના છે ને બે હાથ વગર તાળી ન પડે. આપણી દીકરીનો વાંક 80% છે માની લીધું, તો એનો 20% છે ને. હા, એનો 20 ને 50% છે, પણ આપણી ફરજમાં આવે કે આપણે આપણી બેનને સમજાવીને પાછી ઘરે આપણે મૂકી આવી. એની વાટે હું કામ રહેવું જોઈએ? એમ ન મૂક્યા ભાઈ. નોકરી છોડીને જમાઈ ગયા છે તો જમાઈએ સંભાળવું જોઈએ કે હવે ગામડે આપણે નથી રહેવું અને મારી બાયડીને નથી ગમતું તો આપણે શહેરમાં જઈને નોકરી ગોતી નાખીએ બીજી. પણ એને છે ને ઈ માવડિયો છે, એને જ ત્યાં ખેતરોમાં આટા મારવા છે.
પણ બા તમને જો ખબર તો છે ને, જો જીજુ કહે છે એ વાતે સાચી છે. દીદીને ક્યારેક તો આવવું જ જોઈએ ને દેહમાં. તો ક્યારેક હું જ્યારે આવે ત્યારે મહેમાનની જેમ બેસે, થોડું ઘણું કામ તો શીખવું પડશે ને. કાંઈ નહીં હો, મહેમાનની જેમ હોય. શારદી જાય ને તો ભલે ને બિચારીને આ છે ને રેતી હારી રીતે કઈ કામ કરવું જરૂરી ન હોય. અને હવે છે ને તું વધારે લપલપ ન કરી. અમારા મા દીકરીની વાત છે ને અમે કરીએ. જા લુગડા હા, હું તો બદલ. જાય જ તે. મને ખબર છે તમે બે માં દીકરી ભેગી થઈ એટલે બસ બીજાની ખોદણી જ કરશો. એ એની લુગડા કરતાં બદલ વહી જાય જા. હારું. બહુ દોડદાઈ થઈ ગઈ છે. હવે તમે કયો એમ હું કરું. તમે શું કહો છો? ક્યાંય નથી જાવું અને હું જાવાય નહીં દઉં. જમાઈ આવશે અને ઈ જો શહેરમાં રહી નોકરી કરવાના હોય ને તો એની ભેગી તું જાજે. બાકી હારે ન જવાનું તારે.